તો રોહન ગુપ્તાના રાજીનામા મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલની આવી છે પ્રતિક્રિયા। કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે રોહન ગુપ્તા પર લગાવ્યા ગંભીર આક્ષેપ। રોહન ગુપ્તાએ જે આક્ષેપ કર્યા તે તમામ પાયા વિહોણા હોવાનું હેમાંગ રાવલે જણાવ્યું અને કહ્યું કે રોહન ગુપ્તાને કોંગ્રેસે 3 વર્ષથી કોરણે મૂક્યા। અમિત શાહના નજીકના અજય પટેલ સાથે રોહન ગુપ્તાનો ઘરોબો છે। રોહન ગુપ્તાએ કોંગ્રેસનો ઉપયોગ કરીને પદ અને પ્રતિષ્ઠા મેળવી। રોહન ગુપ્તાના રાજીનામા પર કોંગ્રેસના કાર્યકરો ફટાકડા ફોડે તો નવાય નહીં। ટાઈમલાઈન નક્કી હતી અને તે પ્રમાણે જ રોહન ગુપ્તાએ આપ્યું પોતાનું રાજીનામું। રોહન ગુપ્તાને પાર્ટીની અમુક વાતોથી દૂર રાખવામાં આવતા હતા। ટૂંક સમયમાં જ રોહન ગુપ્તા ભાજપમાં જોડાશે તેની તેઓએ ખાતરી આપી। અમારા માટે રોહન ગુપ્તાજી જે કંઈ પણ વાતો કરે છે એ વાતો અમારા માટે અપેક્ષિત હતી। વારંવાર વેબસાઇટો બનાવડાવવાની, વારંવાર વેબસાઇટની અંદર એપ્લિકેશનો બનાવવાની, નેતાઓ જોડેથી એપ્લિકેશનના ઉદ્ઘાટનો કરાવવાના, પછી એપ્લિકેશન ક્યાં જાય એ ખબર નથી। માત્ર મીડિયા ફ્રેન્ડલી વાતો કરીને પક્ષની અંદર પોતાનું વજૂદ ટકાવવાની વાત જ્યારે હોય ત્યારે એમને છેલ્લા 3 વર્ષથી પક્ષના વિવિધ પ્લેટફોર્મની અંદર એમને કોઈપણ પ્રકારનું મહત્ત્વનું સ્થાન આપવામાં નહોતું આવતું। એમણે જે વાત કરેલી છે એ વાત ભલે એક વ્યક્તિનો આરોપ કરતા હોય પણ એ આરોપ નથી, એ વાત સાચી જ છે। કારણ કે અમને એમના વફાદારી પ્રત્યેના ઘણા બધા આરોપો અમારી જોડે કાગળ સ્વરૂપે, પત્ર સ્વરૂપે, મીડિયાના માધ્યમથી અમને આવતા હતા, એટલે અમે એમને કટુસાઇઝ કરેલા જ હતા। અને હજી પણ તમારા માધ્યમથી કહું છું કે હવે ટૂંક સમયની અંદર તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે। ભારતીય જનતા પાર્ટીમાં જઈને પણ આ જ બધી પદ્ધતિ અખત્યાર કરશે એમની અમને ખાતરી છે।